ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગણપતે નમઃ. ઓમ નમો નારાયણાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને બધા જે વેબસાઇટ જે છે, ચેનલ્સ છે, દરેકની અંદર આપનું સ્વાગત છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ એમની અસીમ કૃપાથી, એમની દયાથી, એમની કૃપાદૃષ્ટિથી આપણે વેદરસની અંદર વધારે જે આગળ જવા માટે પ્રયત્ન કરીએ છીએ. મનન ચિંતનની અંદર આપણે જે મનન ચિંતન કરીએ છીએ, ભગવાન શ્રી હરિજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન ગુરુ પરંપરા દ્વારા એમની જે કૃપા, અને ખાસ તો મહારાજના પરમહંસો, મહારાજના ભક્તો, હમણાં જેટલા દિવ્ય પરંપરા, ગુરુ પરંપરા જે પ્રગટ છે, દરેકના ચરણોમાં બહુ જ પ્રેમ સહિત, બહુ જ પ્રાર્થના સહિત જય શ્રી સ્વામિનારાયણ એમના આશીર્વાદ માગીએ કે આપણે વધારે સારી દ્રષ્ટિ, વધારે જરા સચોટ દ્રષ્ટિ આ વેદરસની અંદર પહોંચે અને ભગવાનના મોટા સંત એ રાજી થાય આપણા ઉપર અને કરુણા દ્રષ્ટિ રાખીને, કરુણા કટાક્ષથી આપણું કલ્યાણ કરે. એવી રીતે ચરણરજ માથે ચડાવીને પ્રાર્થના કરીએ છીએ. આપણે જે મનન ચિંતન ચાલુ છે કે જીવન મુક્ત કેવા છે, તો ભાઈ સ્વતંત્ર થઈ ગયા છે. એ સ્વતંત્રતા પોતાની કોઈ દિવસ ગુમાતા નથી. સંકલ્પો ગમે તેવા થાય, મનની અંદર, બુદ્ધિમાં જે હોય એ સમાવી દે છે. અને એ ભગવાનના જે આવા જીવન મુક્ત છે એ સ્વતંત્ર બની ગયા છે 3 અવસ્થામાં: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. તો આપણે આજે જરા ભગવદ્ ગીતાના આધારે આ જે પોઈન્ટ જે છે કે સુષુપ્તિ અવસ્થામાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય તો પહેલાં જે આપણે વાત થયેલી કે જાગ્રત અને સ્વપ્નની અંદર સંપૂર્ણ સ્થિરતા, પવિત્રતા, ભગવાનનો વાસ એની અંદર થવો જોઈએ. એ તો વાત સત્ય જ છે, આપણે પહેલાં પણ અનેકવાર વાત થયેલી છે. હવે આ જ પોઈન્ટ જરા વધારે સ્પષ્ટ કરવા માટે આપણે ભગવદ્ ગીતાની અંદર જોવું પડશે. કારણ કે ભગવદ્ ગીતાની અંદર જે બીજો અધ્યાય છે એમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને એવી રીતે પૂછે છે કે અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતદેહિ કિમ પ્રભાષિત કિમા સ્થિતવ્રજેત કિમ. આ એક પ્રશ્ન છે અને પછી એના જે ઉત્તરો જે છે બધા છેલ્લા શ્લોક સુધી લઈ જાય છે ભગવાન ત્યાં. તો એ બધા આપણે જોઈએ તો વધારે સારું. એનું કારણ એટલું જ છે કે સ્વપ્ન અને જાગ્રતમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આ બધા સ્થિતપ્રજ્ઞના લક્ષણ એકે એક હોવા જોઈએ. ને તો એ જાગ્રત અને સ્વપ્નમાં સ્વતંત્રતા પ્રાપ્ત થતી જ નથી. આ એક પોઈન્ટ છે. બીજો એક પોઈન્ટ એ છે કે સુષુપ્તિ અવસ્થામાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય તો અખંડ સ્થિતપ્રજ્ઞ અવસ્થા રહેવી જોઈએ. હવે આ બધી બહુ મોટી વાત છે અને આના ઉપર તો વર્ષો સુધી નિરૂપણ થાય તો પણ ઓછું છે. પણ આપણે જેમ સમય મળે છે અને પરમાત્માની ઈચ્છા, મહારાજની ઈચ્છા એ પ્રમાણે પ્રયત્ન કરીશું આની અંદર. કારણ કે અહીંયા જે પ્રશ્ન જે છે ગીતાજીનો, આ અત્યંત, એટલે આ જે પ્રશ્ન અર્જુનનો પ્રશ્ન છે ભગવાન શ્રી કૃષ્ણને વિશે, અને પછી ભગવાન એમાં એ જે બોલ્યા છે, જે ઉત્તર છે, એ એકે એક પોઈન્ટ આપણે મનમાં એની ધારણા કરીએ પોતાના સદગુરુના આશીર્વાદથી, ચરણ સ્પર્શ કરીને, અને મહારાજની ઉપાસના તો મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જ છે. આપણે જે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છીએ બધા, તો ઉપાસના 2 ચરણ પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનની છે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પરમહંસો, આજે જેટલી પરંપરાઓ છે બધી જે હોય, ભલે જુદી જુદી દ્રષ્ટિકોણ હોય, પણ એમાં
ઉપાસના સ્વામિનારાયણ ભગવાનની છે. અને એ ઉપાસના સિદ્ધ કરવા માટે આપણે બ્રહ્મરૂપ થવું પડે. એ બ્રહ્મરૂપ થવા માટે અથવા અક્ષરરૂપ થવા માટે, દિવ્ય રૂપ થવા માટે આ સ્થિતપ્રજ્ઞના લક્ષણ બધા આવવા જોઈએ. અને સ્થિતપ્રજ્ઞના લક્ષણ આવી જાય, સંપૂર્ણ આવી જાય, ત્યારે જ મૂક્યો છે અહીંયા, ત્યારે જ સુષુપ્તિમાં સ્વતંત્રતાનો પ્રવેશ થાય છે. સ્વતંત્રતા જ્યારે ઉદ્ભવ થાય છે સુષુપ્તિ અવસ્થામાં, ત્યારે પછી અલૌકિક દિવ્ય દર્શન થતા હોય છે. એ સમાધિની સ્થિતિ જ છે, પણ એક અલગ પ્રકારની સમાધિની સ્થિતિ છે. નિર્વિકલ્પ સ્થિતિ પણ કહેવાય એક દૃષ્ટિકોણથી, પણ એ અહીંયા મહારાજના શબ્દો પ્રમાણે આપણે કહીએ કે સુષુપ્તિમાં સ્વતંત્રતા એટલે સમાધિ કહેવાય. અને એવું પણ કહેવાય કે એમાં કોઈ એમાં બંધન નથી, એટલે સુષુપ્તિ અવસ્થાનું જ બંધન નથી ત્યાં. એ જે ઘોર અનુભવ, એમાં કોઈ અનુભવ જ નથી સુષુપ્તિમાં. તો ભગવાન એની અંદર આત્માનો અનુભવ કરાવે છે, પોતાના દિવ્ય મૂર્તિઓનો અનુભવ કરાવે છે, દિવ્ય લોકનો, દિવ્ય તત્વોનો અનુભવ થતો હોય છે સુષુપ્તિમાં. અને પછી પાછો એ અનુભવમાં એ મુક્ત સ્વતંત્ર બની જાય છે. એટલે એ તો મુક્તની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં લોકાંતર બધું જોઈ શકે, એની જોવાની ઈચ્છા હોય તો પણ. ના હોય એવી ઈચ્છા તો ભગવાન એને બતાવે છે પણ ખરું, અથવા ભગવાનની મૂર્તિમાં જ એ રસબસ રહ્યા કરે છે. એટલે આખી આવી અલૌકિક પૂર્ણ રીતે સ્વતંત્રતા સુષુપ્તિમાં છે. એને તો એટલા માટે મહારાજે કીધું કે જીવન મુક્ત સંત જે છે એ સુષુપ્તિમાં પણ સ્વતંત્રતા એને મળે છે અને પ્રાપ્ત થાય છે, સ્વતંત્ર બની ગયા છે. અને કદાચિત કોઈક સંકલ્પ થાય તો તે ક્ષમાવી દે છે. એના વિશે પણ આપણે પહેલાં વાત થઈ છે. એટલે આવી રીતે અલૌકિક અનુભવ બધા થતા હોય અને એની અંદર કોઈક જગત સંબંધી સંકલ્પ જો આડો આવીને આવરણ કરવા માંડે તો એને ક્ષમાવી દે છે સુષુપ્તિની અંદર જ. એટલું બધું જાણપણું હોય. એટલે એમાં એ ક્ષમાવવા સારું ફરીથી એની એ જે વૃત્તિ ફરીથી જાગૃત થઈ જાય છે. એટલે સુષુપ્તિમાં થોડું જાગૃત આવી જાય, જાગૃત અવસ્થા આવી જાય. અને જાગૃત અવસ્થામાં પછી એ પુરુષોત્તમમાં લક્ષ્ય થાય છે. ખ્યાલ આવી ગયો ને? એટલે આ બધું બહુ ગહન છે. આ સમજાવવું અથવા સમજવું અત્યંત મોટી વાત છે આ. અને આ ભક્તના મનમાં, આ સેવકના મનમાં જે વિચારો મહારાજ પ્રેરણા કરે છે એવી રીતે બોલાય છે. બાકી આપણામાં કોઈ એવી તાકાત નથી કે આના ઉપર આ વિષયને સ્પર્શ પણ કરી શકીએ. તો સુષુપ્તિમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય તો એનું પહેલું પગથિયું જ એ છે કે જાગ્રત અને સ્વપ્નમાં પૂર્ણ રીતે સ્થિતપ્રજ્ઞના લક્ષણ એક આવવા જોઈએ. આ તો આખો પાયો જ છે આનો. અને ભગવદ્ ગીતાની અંદર શ્લોક નંબર, what શ્લોક is this? Let's see here. શ્લોક નંબર 64, એટલે 64, 65 ત્યાંથી ચાલુ થાય છે, એન્ડ પાર્ટમાં છે બીજા અધ્યાયમાં. ત્યારે એ તો અનિવાર્ય છે. આજે કોઈ કહે કે આપણે સ્વતંત્ર બની ગયા છે જાગૃતમાં, એ તો બોલવા ખાતર કોઈ બોલી પણ જાય એવી રીતે. પણ ખરેખર સ્વતંત્રતા જાગૃત અને સ્વપ્નમાં લાવવી હોય તો જાગૃત અવસ્થાની અંદર સ્થિતપ્રજ્ઞના એક લક્ષણ પૂર્ણ રીતે આવવા જોઈએ. એમાં ખામી બિલકુલ ના હોવી જોઈએ, બિલકુલ નહીં. એમાં ખામી રહી જાય તો પછી માયાના વંટોળમાં એ જીવ ફસાઈ જાય છે. એ વાત તદ્દન સત્ય વાત છે. અને આપણે જે નિરૂપણ કરવા માટે બેઠા છીએ મહારાજ અને મહારાજના પરમહંસો ગુરુ પરંપરા દ્વારા, તો આપણે સચોટ નિરૂપણ કરવું છે. નો ડાયલ્યુશન, એટલે એમાં કોઈ ભેળસેળ નહીં, કોઈ વોટર ડાઉન નહીં, કોઈને રાજી કરવા માટે કે સોફ્ટ બનાવી દે એવું નહીં. જેમ છે તેમ જ વાત થશે અહીંયા. અને એ મહારાજની પ્રેરણાથી, અને એમાંથી સુધારો કરવાનો હોય, એમાંથી કંઈક બીજું કંઈક કોઈકને કહેવું હોય તો મને ખાસ જણાવજો, આ સેવકને જણાવજો. બહુ આશીર્વાદ મળશે બધાના. અને એવું પણ નથી, હું ફરીથી કહું છું કે અમે કોઈકને કશું સમજાવીએ છીએ. સચિન કોઈને નથી સમજાવતો. આ તો એક મનન ચિંતન છે. એક સેવા તરીકે આપણે વધારે આગળ આ શુદ્ધ દિવ્ય અલૌકિક આધ્યાત્મની અંદર પ્રવેશ કરીએ એવી પ્રાર્થના સહિત મહારાજના ચરણોમાં આલોટીને આ પ્રાર્થના કરી છે કે મહારાજ, હે પ્રભુ, તમે દયા કરો કે આ બધું તમે જે અલૌકિક રીતે, દિવ્ય રીતે બધી વાત કરેલી છે, તમારું ચરિત્ર છે, તમારું ધામ છે, તમારા મુક્તો છે, એ બધાના આશીર્વાદ મળે. બાકી આપણી કોઈ એવી કક્ષા નથી, બિલકુલ નહીં, કે આના ઉપર આ વાત પણ કરી શકાય.
પણ એમની કંઈક એવી ઈચ્છા છે, ગુરુ કૃપા છે, જેને લઈને આ બધી વસ્તુ થઈ શકે છે, કંઈક અંશે થઈ શકે છે. બાકી તો આ સેવકની બહુ પ્રાર્થના છે કે મોટા મોટા સંતો, વિદ્વાન સંતો, સ્થિતિવાળા સંતો આના ઉપર સચોટ નિરૂપણ કરે. કોઈએ કર્યું જ નથી આજ સુધી. તો આપણે સેવકના ખ્યાલ પ્રમાણે છૂટક વાતો થતી હોય છે, એવું નથી, પણ એનું જે સચોટ વ્યવસ્થિત નિરૂપણ જેમ છે તેમ મહારાજ પોતે લખ્યું છે. અમારા અંતરનું રહસ્ય છે. હવે અંતરનું રહસ્ય આપણે જાણવું ના જોઈએ? તો અંતરનું રહસ્ય એટલે વેદરસમાં તો આખું વચનામૃતો બધા જ આવી ગયા એની અંદર. એક લાઇનમાં બધા જ વચનામૃતો આવી ગયા, બધા શાસ્ત્રો આવી ગયા. એટલે ખોલીને બધા શાસ્ત્રો પણ આપણે ખોલીશું જ આની અંદર, આ ભગવદ્ ગીતાના મનન ચિંતન માટે. મહારાજના વખતમાં ગીતાજીનું પારાયણ પણ કેટલું બધું થતું હતું, બરાબર. એ કરવું જોઈએ, કારણ કે એ કનેક્શનમાં જ છે બધું, એ એક બેઝ છે આખો, બરાબર. આ થોડું બેકગ્રાઉન્ડ લીધું. હવે સજાનંદ સ્વામી મહારાજની છે, આપણે થોડું વિચાર કરીએ એની અંદર કે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ કરવી છે. પહેલાં તો હું મને જ કહું છું, આ જે મન જે છે ને, આ સચિન એક નામ છે શરીરનું, કોઈકે આપેલું, શરીરની માતા જે છે એમને નામ આપેલું. એ નામ તો આપણે નથી. આપણે કોણ છીએ? આપણે દિવ્ય ચૈતન્ય છીએ. માનો ચૈતન્ય રૂપ તમારું દુઃખરૂપ દેહ, તેથી ન્યારું તમે આત્મા પણ નથી જેહ, પણ નથી દેહ, એમ સમજો સદા સદેહ. એવી રીતે કંઈક લીટી છે ભક્ત ચિંતામણીમાં, બરાબર. એ આખો પ્રસંગ છે, લાંબો પ્રસંગ છે. તો શ્રીજી મહારાજ પહેલાં શું કહે છે કે આપણે એક માન્યતા કરવાની છે કે હું કોણ છું? હું આત્મા છું, દિવ્ય છું, બ્રહ્મ છું. આ એક દ્રઢ માન્યતા. પછી નિર્ધાર કરવો જોઈએ. આ સેવક પોતાના મનને જ કહે છે, પોતાની બુદ્ધિને કહે છે કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવી જ છે, બરાબર. એમાં કોઈ આપણે શું કહીએ કે એમાં કંઈ કોમ્પ્રોમાઇઝ નહીં, એમાં જરાક પણ એમાંથી હલવું નહીં. આપણું માનસિક નિશ્ચય હલવો ના જોઈએ કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવી છે, કરવી છે, કરવી છે, કરવી છે, કરવી જ છે. તો પછી ભગવાન અત્યંત રાજી થાય છે, સંતો બધા રાજી થાય છે, આખી સૃષ્ટિ રાજી થાય છે, બધા અવતારો રાજી થાય છે. કોણ નથી રાજી થતું એની અંદર? બધા અવતારો રાજી થઈ જાય, બધી શક્તિઓ રાજી થઈ જાય, એ પ્રસન્ન થઈ જાય કે ખરેખર કોઈને મુક્ત આવી રીતે થવું છે. એના સહાય રૂપમાં બધા જ આવી જાય એની અંદર. કેવું કહેવાય? આ વાત સત્ય છે, આ વાત તદ્દન સત્ય છે. ઓકે, તો આપણે જરા આગળ જઈએ. સજાનંદ સ્વામી મહારાજની છે. જય શ્રી સ્વામિનારાયણ. અહીંયા ભગવદ્ ગીતાની અંદર જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન છે એવી રીતે: અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ. હું જરા એક શબ્દ છૂટો પાડીને તમને સંભળાવું છું, બરાબર. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમ આસિત વ્રજેત કિમ. આવી રીતે આખો પ્રશ્ન છે. એ પ્રશ્નનો આપણે अनुवाद करें, ट्रांसलेशन, कि हे केशव, समाधि में स्थित परमात्मा को प्राप्त हुए स्थिर बुद्धि पुरुष का क्या लक्षण है? आ एक प्रश्न आवो छे. हे कृष्ण, हे केशव, समाधि में स्थित परमात्मा को प्राप्त हुए જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ. સમાધિસ્તસ્યનો અર્થ એવો પણ થઈ શકે કે સમાધિ મેં સ્થિત, એટલે સમાધિમાં જેની સ્થિતિ થઈ છે. સમાધિનો શું અર્થ છે એની અંદર? કે સમ બુદ્ધિ, એટલે એકદમ પૂર્ણ શાંતિ, સ્થિરતા આવી ગઈ છે. એનો અર્થ આવી રીતે પણ લઈ શકાય. પછી નિર્વિકલ્પ સમાધિ, સવિકલ્પ સમાધિ, એ તો પછી એનું આગળનું એક પછી થોડું ટેન્જન્ટમાં જાય છે. એ આપણે એટલા લેવલનું નિરૂપણ આની અંદર ના પણ લઈ શકીએ આની અંદર, કે આનો અર્થ આટલો બધો નથી. પણ જે સ્થિતિ સમાધિની અંદર છે, કે સમાધિસ્તસ્ય એટલે સમાધિ મેં સ્થિતિ. હિન્દીમાં કેવું હોય? સમાધિ મેં સ્થિતિ, સમાધિમાં સ્થિતિ, બરાબર. સમાધિમાં સ્થિતિ એટલે એકદમ બહુ સુંદર રીતે મનોવૃત્તિ બધી શાંત, સ્થિર, પવિત્ર, ગંભીર. મહારાજે કીધું ને કે વૈરાગ્યનું જે ઉદાસીનપણું પ્રથમના બીજા પ્રમાણે આ પ્રકારની સ્થિતિ છે.
તો એની એ સ્થિતિનું વર્ણન કરો, કે બતાવો કે એ કેવા પુરુષ હોય છે. બરાબર, કે સ્થિતધિ કિમ પ્રભાષિત કિમ આસિત વ્રજેત કિમ, એટલે કિમ એટલે कैसे बोलता है, कैसे बैठता है. स्थिर बुद्धि पुरुष, स्थिर बुद्धिवान पुरुष कैसे बोलता है, कैसे बैठता है और कैसे चालता है. કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે બધી ક્રિયા કરે છે, આ પ્રશ્ન છે. હવે જે આના ઉપર જે ઉત્તર જે છે ને ભગવાનનો, આપણે બહુ શાંતિથી, બહુ સ્થિરતાથી મહારાજને પ્રાર્થના કરીને, બધા અવતારોને પ્રાર્થના કરીને, આપણા ગુરુ પરંપરાને પ્રાર્થના કરીને આ જે ઉત્તર છે એના એક એક લક્ષણ છે આપણા જીવનમાં આવી જાય. તો ભગવાન કૃષ્ણ એવી રીતે કહે છે કે શ્રી ભગવાન વાચ, એટલે ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ એવી રીતે કહે છે, શ્રી ભગવાન વાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થમનોગતાન આત્મન્નેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એનું આપણે પદ છેદ કરીએ કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્ની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે. આવી રીતે એનું એક એક છૂટક પદ છેદ આપણે જેને કહી શકીએ. તો અહીંયા ભગવાન શું કહે છે કે હે અર્જુન, मन में स्थित संपूर्ण कामनाओं को भली भांति त्याग देता है और आत्मा में ही संतुष्ट रहता है, उस काल में बहु स्थित प्रज्ञ कहा जाता है. એટલે આનો અર્થ એ છે ગુજરાતીમાં કે અહીંયા જે લખ્યું છે કે મનોગતાન, કે मन में स्थित संपूर्ण कामनाओं को ભલી ભાંતિ ત્યાગ, એટલે કામનાઓ જે છે, મનમાંથી જેટલી ઈચ્છાઓ જે છે એનો ત્યાગ થઈ જાય છે. હા, પ્રજાહાતિ યદા કામન, પ્રજાહાતિ એટલે હિન્દીમાં ભલા ભાંતિ ત્યાગ દેતા હૈ, એટલે અંતરમાંથી જે કામનાઓ છે ભગવાન સિવાય, ભગવાન પુરુષોત્તમ પરમાત્માની જે મૂર્તિ છે એના સિવાય બીજી કોઈ કામના નહીં. જો મહારાજે શું કીધું છે વેદરસમાં કે લક્ષ્ય પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો લક્ષ્ય. પણ એ લક્ષ્ય સાધવો એટલે કોઈ સામાન્ય વસ્તુ છે? એ લક્ષ્ય સાધવો હોય તો આ શ્લોક જે લખ્યો છે નંબર 66 ઇન ગીતા ચેપ્ટર 2, પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનોગતાન એટલે મનમાંથી અનંત પ્રકારની જે ઈચ્છાઓ જે નીકળે છે એનો ત્યાગ. मन में स्थित संपूर्ण कामनाओं को भली भांति त्याग. मनोगतान सर्वान એટલે સંપૂર્ણ, કામાન એટલે કામનાઓ કો અને પ્રજાહાતિ એટલે એનો ત્યાગ, એટલે ભલી ભાંતિ ત્યાગ. ભલી ભાંતિ એટલે સંપૂર્ણ રીતે એનો ત્યાગ દેતા હૈ. ભલી બાત એટલે શેનો ત્યાગ કરે છે? કામનાઓ કો ભલી ભાંતિ ત્યાગ દેતા હૈ. એટલે આ ફર્સ્ટ પોઈન્ટ આની અંદર આવી ગયો. બરાબર, એટલે અંતઃકરણની અંદર એવી રીતે મૂર્તિની પ્રતિષ્ઠા થવી જોઈએ, આપણે કરી શકીએ ભજન કીર્તન દ્વારા, ભજન કીર્તન અને સ્વામિનારાયણ મંત્ર દ્વારા, ગુરુ સત્પુરુષના ચરિત્રો દ્વારા, ગુરુ પરંપરાના ચરિત્રો દ્વારા, અને જે પરોક્ષ અવતારો છે એમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. ઘણું બધું પરોક્ષ અવતાર, પરોક્ષ ભક્તો, પરોક્ષ સંત, એમાંથી બધી પ્રેરણા લઈ શકાય. બરાબર, એટલે પરોક્ષ અને પ્રત્યક્ષ આ બે પોઈન્ટ વારંવાર આવ્યા કરે છે, આપણા વચનામૃતમાં જ આવ્યા કરે છે. એટલે પ્રત્યક્ષ ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ અને પરોક્ષમાંથી આપણે ગુણ બધા લેવાના છે. પોઈન્ટ એટલે આપણી ઉપાસના ચોખ્ખી રહે, શુદ્ધ રહે, એમાં ઘોટાળો ના થાય અને આપણું મન વિભિચારને ના પામે. વિભિચારને ના પામે એટલે એક જ સ્વરૂપની અંદર સંલગ્ન રહે, અને બીજા સ્વરૂપો છે એ જ ભગવાનના જુદા જુદા અવતારો છે. ભગવાન તો એક જ છે,
પણ એના જે અવતારો છે બધા એ પૂજવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, બરાબર. એ બધું થાય, એમની આરતી થાય, પૂજન થાય, હવન થાય, બધું જ થાય. પણ ઉપાસના કોની થાય? આપણે જે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે તો આપણી ઉપાસના શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનની જ થતી હોય છે, બરાબર. આ એક પોઈન્ટ બહુ સ્થિર રાખવો જોઈએ. એટલે આની અંદર ઉપાસનાની પણ શુદ્ધિ આવી જાય છે, ત્યારે તો આપણું અંતઃકરણ સમર્પિત થઈ જાય. જો ઉપાસનાની શુદ્ધિ ના હોય તો અંતઃકરણ સમર્પિત ભગવાનના ચરણોમાં થાય કેવી રીતે? જેવી રીતે કોઈક માતાજીની ઉપાસના કરતા હોય, દુર્ગા માતાની કે લક્ષ્મી માતાની કે સરસ્વતી દેવીની કે કોઈક પણ સ્વરૂપ દેવીનું હોય, તો એ જે સાચા ભક્ત બની ગયા તો એ પ્રમાણે એમના મંત્ર છે, શાસ્ત્ર છે, સ્તોત્ર છે, અને એવી રીતે સંલગ્ન એક જ સ્વરૂપમાં રહે અને મંત્રોમાં ઊંડાણમાં જાય તો પછી અંતઃકરણ સમર્પિત થઈ જાય. એવી રીતે કૃષ્ણ ભગવાનને વિશે છે, રામ ભગવાનને વિશે છે, શિવજીને વિશે છે, બરાબર. એ તો એવી રીતે બધા અવતારો જે છે એમની જે ઉપાસના એવી રીતે છે. અને આપણે જે અને એટલું જ નહીં, પણ જેની ઉપાસના કરીએ છીએ, આ થોડી સાયકોલોજીકલ વાત છે, એને સર્વ અવતારના અવતારી તરીકે માનવા જોઈએ, એ સર્વોપરી જ માનવા જોઈએ, ત્યારે ઉપાસના સિદ્ધ થતી હોય છે. એટલે આપણા માટે જે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે તો મહારાજને આપણે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અક્ષરાતીત પરમાત્મા માનીએ છીએ. તો આપણું જે મન જે છે એ આ સમજણની અંદર સ્થિર થવું જોઈએ પહેલાં, કે સર્વોપરી ભગવાન છે, પોઈન્ટ નંબર 1. પછી બીજી આ જગત સંબંધી જે ઈચ્છાઓ જે છે બધી, એનો ત્યાગ. હા, એટલે પ્રજાહતિ યદા કામાન સર્વાન. સર્વાન શબ્દ એટલે સંપૂર્ણ ત્યાગ. શેનો ત્યાગ છે? કે મનમાંથી જે અસદ વાસનાઓ છે, બીજી ખોટી વિચારો, અહમ સંબંધી વાસનાઓ, વિચારો, રાગ, દ્વેષ, ક્લેશ, આ બધું જે કચરો જે છે બધો ષડરીપુ, એનો સંપૂર્ણ ત્યાગ. હવે ત્યાગ કેવી રીતે કરવો એનો? તો એના માટે દરેક જે મોટા મોટા સંતો થઈ ગયા છે ભારત વર્ષમાં, સનાતન ધર્મમાં કે કોઈક પણ આખા વિશ્વમાં, એમના અલૌકિક ગુણો ધ્યાન કરવા, એ ગુણોનું ધ્યાન કરવું. કોઈ સાધુની ઉપાસના કરવાની નથી, પણ સાધુતાનું ધ્યાન થાય, ડેફિનેટલી ધ્યાન થાય. સાધુતાના ગુણોનું ધ્યાન કરવું જ જોઈએ. એટલા માટે તો મહારાજે કીધું ને કે સત્પુરુષની વિશે દ્રઢ પ્રીતિ રાખવી. એટલે એનો અર્થ શું છે? ઉપાસના તરીકે અર્થ નથી. એમનામાં જે સંતના જે ગુણ છે એ એક એક ગુણ મારા છે, એક એક ગુણ સાથે એકાત્મ કરવું. જ્યારે આવું કરીએ ત્યારે આ જે શબ્દ છે ગીતાજીમાં કે સર્વાન કામાન પ્રજહાતિ, મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ આત્મની. બરાબર. એટલે આપણે જે હિન્દીમાં જે કીધું ને કે मन में स्थित संपूर्ण कामनाओं को भली भांति त्याग देता है और आत्मा में ही संतुष्ट रहता है. સંસ્કૃતમાં કેવું હોય તો આનું આવી રીતે છે કે મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ આત્મની એવ તુષ્ટઃ તદા સ્થિતપ્રજ્ઞઃ ઉચ્યતે. આવી રીતે શ્લોકનું એક બીજી રીતે એનું આપણે સેમ જ શબ્દ છે શ્લોકના, પણ આવી રીતે એનું રીઅરેન્જમેન્ટ કરીને પણ કહી શકાય. કેટલી સુંદર વાત છે આ, કેટલી અલૌકિક ભાષા છે આ, દિવ્ય છે બધું. બહુ કૃપા છે. અને એક એક શબ્દો પર આપણે બહુ ધ્યાન રાખીશું. બહુ જ એવી રીતે પ્રાર્થના છે મહારાજને કે આવી સ્થિતિ આપણી થાય. પહેલાં તો સમજીએ કે શું કહેવા માગે છે. આવી રીતે બની શકે કે સર્વાન કામાન મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ. હા, છોડી દેવું મનમાંથી જે ષડરીપુ છે, ખોટા ઘાટ છે, આપણે ઓળખાય છે, સૂક્ષ્મ ઘાટ છે, સ્થૂળ ઘાટ છે, એને છોડી દેવા. અને જે બુદ્ધિ જે છે એ બુદ્ધિની અંદર ભગવાનના ચરિત્રો, ભગવાનના શબ્દો, સંતના ચરિત્રો, એનું નિરંતર બુદ્ધિની અંદર પ્રવેશ થવો જોઈએ. પ્રવેશ કરીને એના ઉપર
મનન ચિંતન ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, બુદ્ધિનો આખો પ્રભાવ એવી રીતે વધતો જાય. ઘણા તો એવું માને છે કે બુદ્ધિ લોક કરી દેવી. ખરેખર તો એવું નથી. બુદ્ધિ લોક તો એટલે ભગવાનના ચરિત્રમાં લોક કરી દેવી, ભગવાનના મનન ચિંતનમાં. ત્યાં સુધી એ શબ્દ બરાબર છે, લોક કરી દેવું. પણ કોઈ કટ્ટરવાદી બની જાય કે ગમે તેવી વસ્તુ આપણે ફોલો કરીએ એવું નથી. બહુ વિચારશીલ રહેવું પડે. સંત સમાગમ કી જય નિષેધન, એમાંથી આપણી બુદ્ધિમાં પ્રકાશ, સાચો પ્રકાશ પડે કે સાચો આધ્યાત્મનો માર્ગ શું છે એ હાથમાં આવવો જોઈએ. બરાબર ને? એ ગુરુ કૃપા એટલે શું છે? આપણા બુદ્ધિની અંદર એ માર્ગ જ્યારે હાથમાં આવી જાય એટલે ભગવાન સંતની કૃપા છે. કૃપા તો એ જ વસ્તુ છે. બાકી આજે ઘણા એવું પણ માને છે કે આ બુદ્ધિ આપણે જે ભગવાને આપી છે એ તો લોક કરી દેવી, એટલે ગમે તે કોઈક પણ કહે, ગમે તે પોતાનો ગુરુ કે એ માની લેવું. પણ મહારાજે શું કીધું છે? એવું કરવાનું નથી. મહારાજે શું કીધું છે કે બુદ્ધિમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવી. બુદ્ધિના 4 ફંક્શન છે: સંશય, નિશ્ચય, સ્મૃતિ, નિદ્રા. પ્રથમનું 12મું એટલે નિશ્ચય કરવો ભગવાનનો. એટલે સંત સમાગમ દ્વારા નિશ્ચય વધારે સુદૃઢ થાય છે. એક આજ્ઞા ગમે તેવી વિચિત્ર કોઈક આજ્ઞા કરતા હોય એવી રીતે પાળવાની ના હોય. કોઈક સો કોલ્ડ ગુરુ એવી રીતે શિષ્યને કહે કે તું આપઘાત કરી લે, તો શું આપઘાત કરે શિષ્ય? કેટલું અજ્ઞાન છે બધું એ. બરાબર? એટલે જાતના લોકો કરતા પણ હોય છે, ગમે તે રીતે બધું ફોલો કરતા હોય છે કે વિચાર્યા વગર જ. એવું નહીં. હા, બરાબર છે, કોઈક પણ સંસ્થામાં સેવા થતી હોય સંસ્થા પ્રમાણે રહો, વાંધો નથી, બહુ સુંદર છે, બહુ બરાબર જ છે, એમાં વાંધો નથી. પણ વિચાર પણ કરવો જોઈએ, કારણ કે ઘોટાળો પણ બહુ થયા છે એની અંદર. પોતાનો સ્વતંત્ર વિચાર રહેવો જોઈએ. સ્વતંત્ર કેવી રીતે? કે આધ્યાત્મની અંદર રહીને સ્વતંત્ર વિચાર રાખવાનો છે. સ્વતંત્ર વિચાર પોતાનો અહમભાવથી નથી રાખવાનો. એ ગીતાજીના શબ્દો છે, વેદરસના શબ્દો છે, વચનામૃત સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો, શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, જુદા જુદા અલૌકિક શાસ્ત્રો છે, એમના શબ્દો અંતરમાં રાખીને મોટા મોટા સંતની ઓળખાણ સહિત એમની અંદર સાધુતા કેવી છે એ બધું મનમાં રાખીને પછી બુદ્ધિને એ ભગવાન તરફ સમર્પિત થાય છે. બાકી ગમે તેને આપણું મન ના અપાય, બધાનો ગુણ લેવાનો હોય. અહીંયા જ્યારે ભગવાન કહે છે ને કે શું કહે છે આ ભગવદ્ ગીતામાં કે તું મનને ઓળખ. મનોગતાન સર્વાન કામાન પ્રજહાતી. બરાબર? એટલે ભલી ભાંતિ ત્યાગ દેતા હૈ. આ કામનાઓનો ત્યાગ થાય. વિચાર તો કરો. આપણે જીવ તો જે સામાન્ય મનુષ્ય છે ને એ તો કામનાની અંદર જ રહ્યા કરે છે. કામનાથી બહાર કોઈ જીતા જ નથી. કોણ જીવે છે આવી રીતે? હા, આ જીવન મુક્ત, યસ, એ જ મુક્ત થઈ ગયા. અને મુક્તનો અર્થ જ એ છે કે આ કામનાઓમાંથી, એના વંટોળામાંથી બહાર નીકળી ગયા છે. અને અહીંયા સાધના બતાવેલી છે અને સ્થિતિ પણ બતાવેલી છે આ શ્લોકમાં. એ જ વસ્તુ અહીંયા શ્રીજી મહારાજ સુષુપ્તિમાં સ્વતંત્રતા, એ તો એટલા લેવલની વાત છે કે હમણાં જે આ ગીતાજીના જે શ્લોકોની બધી વાત કરીએ છીએ ને એ તો એક બહુ પાયાની વાત છે. પછી એ આગળ જેમ આપણી વૃત્તિઓ ભગવાન તરફ વધતી જ જાય છે, આમ લીન થઈ જાય છે, ત્યારે એ સ્વપ્નમાં એટલે સુષુપ્તિમાં સ્વતંત્રતા બહુ ટાઈમ પછી આવે છે. એ તો કંઈક એમની એ તો કોઈને આવતું જ નથી. એ તો મોટા મુક્તને જ આવે. બાકી અને એ મહારાજની ઉપાસનાથી, એમના વચન અંતરમાં ધારણ કરીને મોટા સત્પુરુષ જેને સાક્ષાત્કાર છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો, એમના આશીર્વાદથી, એમની કૃપાથી, એમના કૃપા કટાક્ષથી આ સુષુપ્તિમાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. બાકી તો થાય જ નહીં. એ પોસિબલ જ નથી. એ થવાનું જ નથી. અને જો એ થાય ને તો એ મોટામાં મોટો ચમત્કાર છે. એના જેવો કોઈ ચમત્કાર નથી. સુષુપ્તિની અંદર સ્વતંત્રતા, કયા શાસ્ત્રમાં આવું લખ્યું છે? જેટલો આ સેવકે અભ્યાસ કર્યો છે શાસ્ત્રોનો કે જે વસ્તુનો, એમાં તો ક્યાંય આવું વાક્ય જ નથી. આ વેદરસમાં જ વાક્ય છે. અને વચનામૃતમાં આવું એક્ઝેક્ટ વાક્ય પણ નહીં મળે તમને. આમ વચનામૃત અવસ્થાઓની વાત છે, સુષુપ્તિ અવસ્થાની વાત છે, નિર્બંધ રહેવાની વાત છે, આત્માના, એટલે વાત તો બધી એક જ છે.
પણ જે શબ્દશઃ આવી રીતે જે શબ્દથી મહારાજ જે બોલ્યા છે એ ડાયરેક્ટ આમ બતાવે છે કે આવી રીતે સ્વતંત્રતા સુષુપ્તિની અંદર છે. આ હા હા, કેટલું સુંદર, કેટલી અમેઝિંગ વસ્તુ છે આ. અને જેની દ્રષ્ટિ આની અંદર પહોંચી ગઈ, શું બાકી રહે પછી તો મહા આનંદની પ્રાપ્તિ છે. બરાબર, એટલે એ તો બહુ મહાઅલૌકિક છે. પછી વધારે કરીશું, પણ આપણે થોડો બેસ ઉપર જઈએ કે મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ આત્મના આત્મની એવ તુષ્ટઃ તદા. બરાબર, તદા એટલે ઉસ કાલ में और सच अ पर्सन वह स्थितप्रज्ञ कहा जाता है. આની વ્યાખ્યા છે. स्थितप्रज्ञ કોને કહેવાય? કે જે સંતુષ્ટ રહેતા હૈ. હવે આ સંતુષ્ટ અંતરમાં પૂર્ણ કામ ભાવ શ્રીજી મહારાજના શબ્દ છે પ્રથમ 18માં અને બીજા ઘણા વચનામૃતોમાં પણ છે. અંતકરણમાં પૂર્ણ કામ ભાવ, પૂર્ણ કામપણું, આ બંને આવે છે. પૂર્ણ કામ ભાવ અને પૂર્ણ કામપણું. મને બધું જ મળી ગયા છે. મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો. બરાબર, આ કેટલા સુંદર 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 બધા પદો છે પરમહંસોના. એટલે એમની દયા, બહુ જ કૃપાથી સંતુષ્ટ એટલે મૂર્તિની અંદર સંપૂર્ણ રીતે અંતકરણની સંતુષ્ટ એટલે પૂર્ણ ભાવ, પૂર્ણ કામ, પૂર્ણ સ્થિતિમાં સંતુષ્ટ એટલે એટલું બધું સેટિસ્ફેક્શન. અંતકરણની અંદર બીજી કોઈ ઈચ્છા જ નથી રહેતી. વિષયા નિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપેસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. એ પરમ દૃષ્ટ્વા નિવર્તતે એટલે ભગવત સાક્ષાત્કાર. એમાં પછી બીજી કોઈ ઈચ્છા નથી રહેતી. એને સંતુષ્ટ કહેવાય. અખંડ સ્થિતિ આવી રીતે રહ્યા કરે છે. જે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં ગયા છે ભગવાનની ઉપાસનાના બળથી, પાછું એ પણ ધ્યાન રાખવું જોઈએ. મહારાજે કીધું કે પુરુષ પ્રયત્નથી આ નથી થતું. પુરુષ પ્રયત્નથી ઘણું બધું થાય છે એવું નથી. પુરુષ પ્રયત્ન તો કરવું પડે. પણ જે આત્મા અને અનાત્માનો વિવેક એ ઉપાસના, ઈષ્ટદેવને વિશે નિષ્ઠા અને ઉપાસનાના બળથી જ થતું હોય છે. સારંગપુરના વચનામૃતમાં લખેલું છે આત્મા અનાત્માના વિચારનું જે વચનામૃત જે છે એની અંદર ચોખ્ખી વાત લખેલી છે. બાકી ગમે એવું આત્મા, હું આત્મા છું, બ્રહ્મ છું, પણ એ બધું નિર્બીજ રહે. મહારાજે કીધું ને કે આકાશને હજારો લાખો વર્ષ સુધી ચાટ્યા કરે તો પણ કોઈ સ્વાદ ના આવે. એવી રીતે કેવળ હું આત્મા છું, બ્રહ્મ છું, આત્મા છું, એવી રીતે કશું ના થાય. એ ભગવાનની સાકાર ઉપાસના મોટા સંતની અત્યંત કૃપાની. જો સંત ઓળખાય ના હોય તો સંતના લક્ષણ બધા વાંચવા. ગુણાતીતાન સ્વામી, ગોપાલ સ્વામી, મોટા મોટા મહારાજના પરમહંસો એ વખતે જે થઈ ગયા એમને નમસ્કાર કરવા. બધા હમણાં જેટલા પ્રગટ સંતો છે એમના સારા ગુણ લેવા અને મહારાજની ઉપાસના કરવી. અને જો એવા પૂર્ણ સાધુ મળી જાય, ઓળખાણ થાય કે ખરેખર એ કોઈ એવા સાધુ મળી ગયા છે જેની અંદર 64 લક્ષણ અખંડ છે, સિદ્ધ જ છે નાનપણથી, તો પછી તો વાંધો જ નથી આવતો. પછી એકમાં બધું આવી ગયું. એ કંઈ કટ્ટરવાદ અને એવું બધું નથી કરવાનું એમાંથી, પણ એ તો એટલે એકમાં અનંત બધું આવી ગયું. એવા પણ સંત છે આજે, પણ એ ઓળખવાની વાત છે બધી આ. ઓકે, એટલે એક સંતની ઓળખવા, પણ એ ઓળખીને કરવાનું શું છે કે આ સ્થિતપ્રજ્ઞ સ્થિતિની અંદર આ ભક્તનો પ્રવેશ થવો જોઈએ. અને એટલું જ નહીં પણ થવો જ જોઈએ. જ મૂકવો, આ જ બહુ મહત્વનો છે. કોઈ પણ ભગવાનના ભક્તો હોય એને પૂછો કે સ્થિતપ્રજ્ઞ સ્થિતિ જોઈએ, બધા છાછ પાડવાના છે. પણ પૂછો એ સેમ બધા ભક્ત મંડળને કે સ્થિતપ્રજ્ઞ જ અવસ્થા જ એ જ જોઈએ છે, તો પછી એ બહુ પ્રશ્ન થાય. આપણે બીજું પણ કેટલું બધું જોતું હોય છે. વાસનાનો કોઈ અંત ખરો? એટલે અસદવાસના અને સદવાસના ઇક્વલ લેવલ ઉપર હોય તો મહારાજ વચનામૃતમાં ચોખ્ખું જ કહે છે કે વાસના તો બહુ બળવાન છે. અને વાસનાનો ત્યાગ, અહીંયા જે વાત લખેલી છે કે મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ.
પ્રજાહાતિ એટલે વાસનાનો ત્યાગ છે. પ્રજાહાતિ એટલે મનમાંથી જે કામનાઓ નીકળે છે એનો ત્યાગ, એટલે એ નિર્વાસનિક સ્થિતિમાં પ્રવેશ કરવાની વાત છે. અને એ વાસનાનો ત્યાગ આ બધો અંતરનો ખેલ છે. આ બધો કુરુક્ષેત્ર અંતરમાં જ છે. મહારાજે પોતે જ લખેલું છે, એક સેના હા પાડે છે, બીજી સેના ના પાડે છે. બધું આપણા અંતરમાં જ બધો ખેલ ચાલે છે. 4 યુગની પ્રવૃત્તિ પણ આપણા અંતરમાં જ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ પણ આપણા અંતરમાં જ છે. સંતના વચન પણ અંતરમાં છે અને કુસંગીના વચન પણ અંતરમાં છે. સત્સંગ પણ અંતરમાં છે અને કુસંગ પણ અંતરમાં છે. બહારના બધા અલૌકિક બધા મંદિરો, ભગવાનના સંત, ભગવાનના શાસ્ત્રો, બધી સામગ્રી, બધું જે છે જે બાહ્ય છે એ પણ અંતરમાં છે. અને બહારનો બધો કુસંગ અને જગત સંબંધી બધું જે વિચિત્ર બધું છે અનુભવ, વ્યવસ્થાત્મિકા બુદ્ધિ રેકી કુરુનંદન બહુશાખા હનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયીના, એ બધું જે છે એ બરાબર ફેલાઈ ગયેલી બધી વૃત્તિઓ વિષયોમાં, એમાંથી આખું જીવ, આખું મન ભ્રષ્ટ, બુદ્ધિ ભ્રષ્ટ જેને કહેવાય. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. મોટા ભાગના મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ છે. ભ્રષ્ટતા વિચાર કરો, ભ્રષ્ટ થઈ ગયેલી બુદ્ધિ છે. એટલે એને બુદ્ધિની અંદર દિવ્ય પ્રકાશ લાવવા માટે, સંતના ગુણ લાવવા માટે, ભગવાનની મૂર્તિ લાવવા માટે, અને જેને ખરેખર છતી દેહે સ્વતંત્રતા, જાગૃત સ્વપ્ન સુષુપ્તિમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી જ છે એના માટે જો આ ગીતાજીના એક અલૌકિક શબ્દ છે. આપણે આ શ્લોકોને દંડવત કરીએ ને, જેવી રીતે ભગવાન કૃષ્ણની મૂર્તિઓ, આપણા માટે ભગવાન સ્વામિનારાયણ આપણે ઉપાસ્ય ભગવાન તો એક જ છે, એમાં કોઈ ભેદ નથી. એવી રીતે આપણે બધા ભેદ ખોટા ઊભા કર્યા છે. બરાબર, પરમાત્મા તત્વ એક જ તત્વ છે. એના અવતારો અનંત છે, એના ધામો જુદા જુદા છે, પણ એ ભગવાન કોઈ બે ભગવાન નથી. બરાબર, એ પરમાત્મા પુરુષોત્તમ પરબ્રહ્મ જે અક્ષરાતીત જે તત્વ છે એ એક અને અદ્વિતીય છે. તો આપણે ભગવદ્ ગીતા લઈને શ્રીજી મહારાજના ચરણોમાં મૂકીએ ગીતાજી અને એમની ઉપાસના કરીએ, એમાં કોઈ ઉપાસનાનો ભંગ નથી થતો. એમાં ઉપાસના આપણી વધારે સુદૃઢ બને છે. ઘણા એવું માને છે કે ઉપાસના ભંગ થઈ જાય ગીતા વાંચવીને. આવી રીતે પણ મેં સાંભળ્યું છે સત્સંગીના મોઢે. આ કયા પ્રકારનું મહા અજ્ઞાન છે વિચાર કરો. આવી રીતે વિચારાય પણ નહીં, આવી રીતે બોલાય પણ નહીં. આ એ મોટામાં મોટું અજ્ઞાન છે કે આવી રીતે ગીતાજીની વિશે બોલવું અને મહારાજની વિશે બોલવું. એ તો વિષય આખો જુદો છે, પણ અહીંયા રેકોર્ડિંગ થાય છે એટલે જેમ છે તેમ વાત કરવી જ છે. બરાબર, એટલે ક્યારેક પણ ઉપાસનાની વાત ખોટી રીતે સમજીને આપણે બીજા શાસ્ત્રો વાંચવા જ નહીં. ગીતાજીના એટલે મહારાજે તો 8 શાસ્ત્રની આજ્ઞા મૂકેલી છે શિક્ષાપત્રીમાં, એ પણ નથી પાળવી. થોડું વિચાર તો કરવો જોઈએ ને કે શું પાળવું શું ના પાળવું. તો મહારાજના વચન જ નથી પાળવા તો આપણે શું સમજીએ છીએ પોતાના જાતને. એટલે આ પ્રકારનું મહા અજ્ઞાન છે, એ મોટી ખોટી વાત છે બધી. કોઈક પણ એવું કરતા હોય કે ગીતા ના વાંચવી, પંચમ સ્કંદ દસમ સ્કંદ ના વાંચવો, ભલે એની જે સમજણ હોય એમાં સર્વોપરી તો મહારાજ છે જ, પ્રશ્ન જ નથી. પણ એનો અર્થ એ નથી કે આ બધું ના વાંચો. આપણે કેટલું ગુમાવીએ છીએ આમાંથી. એવું ના કરીએ. બરાબર, એટલે અને મહારાજ પ્રસન્ન નથી એની અંદર. આવું કોઈક કરે, ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર ક્યારેય ના થાય. જો ભગવદ્ ગીતાનું અપમાન કરે ને કે સાઈડમાં મૂકી દે, એનો સાક્ષાત્કાર જ ના થાય સ્વામિનારાયણ ભગવાનનો, ગેરંટીડ. ભલે તમે આ સેવકને સંમત હો કે ના હોય, તમે જાણો ને મહારાજ જાણે. પણ ઘણા આપણા સત્સંગી, ઘણા આપણા કેટલા બધા લોકો છે કે એવું માને છે કે આપણે ગીતા વાંચવી જ નહીં. આ કયા પ્રકારનું મહા મૂર્ખતા છે, એ અજ્ઞાન છે. આટલા સ્ટ્રોંગ શબ્દમાં કહેવું પડે, એના જેવું તો કોઈ મોટું અજ્ઞાન નથી. એટલે ભગવદ્ ગીતા ક્યારેક પણ સાઈડમાં ના મુકાય, ક્યારેક પણ નહીં. અને જે આવી રીતે મૂર્ખતાથી કરે છે એ તો બહુ ભૂલમાં છે, ભૂલા પડી ગયા છે એ લોકો. આવું કરવું જ ના જોઈએ. અને ગીતાજીનો મહિમા એટલો બધો શ્રીજી મહારાજે લખ્યો છે, આજ્ઞા આપી છે શિક્ષાપત્રીમાં કે ગીતાજી અમે માન્ય શાસ્ત્ર છે. ગીતાજીના પારાયણ મહારાજના વખતમાં કેટલા બધા થતા હતા. એ પોતે સ્વયં કેટલા ભાવથી ભાગવતમ, શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતા સાંભળતા હતા. એટલે એક સાઈડમાં મૂકી દેવાની વાત નથી. આ મોટું અજ્ઞાન છે. એ તો એમાંથી આપણે પ્રેરણા લેવાની છે આપણી ઉપાસના સુદૃઢ બનાવવા માટે.
એવું ના સમજવું કે આજે ગીતાજીનો અભ્યાસ કરીએ કે ભાગવતમનો અભ્યાસ કરીએ એટલે આપણે ઉપાસનાનો ભંગ થઈ ગયો, એવું ના સમજવું. નો ડાઉટ આપણે જે ઈષ્ટ છે એના ચરિત્રો ગાવા, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, હરિલીલામૃત, ઓફકોર્સ બીજા જે પૂજ્ય ગ્રંથો છે, પછી આપણા માટે ભાગવતમ બધું પૂજ્ય છે, ફાઇન, રામાયણ બધું પૂજ્ય છે, પુષ્ટિ આપણા ઈષ્ટદેવના ચરિત્રથી થવાની છે. પણ એનો અર્થ એ છે કે બીજું બધું વાંચવું જ નહીં, સમજવું જ નહીં, ગૌણ સમજવું, રાગ દ્વેષ ઊભા કરવા, કેટલા પ્રોબ્લેમ આ ગુજરાતમાં થયા છે, વિચાર તો કરો. તો આપણે શું સમજીએ છીએ પોતાના જાતને? એટલે આ તો થોડું સાઈડ ટ્રેક થોડું થઈ ગયું, માફ કરજો. પણ એક બતાવ, આ એક જ શ્લોક લીધો છે ને, આ એક શ્લોક ઉપર હજારો કલાક સુધી વાત કરીને તો પણ ઓછું છે. અને આપણે બધાના દાસ, અવતારોના આપણે દાસ છીએ. પોતાની જાતને કંઈક ખોટી રીતે ગુણાતીતાન સ્વામીને શબ્દ કે ગોપાલ સ્વામીના શબ્દ એ સ્થિતિમાંથી બોલ્યા હોય એ વાત જુદી છે. આપણી સ્થિતિમાં જ્યાં સુધી જઈએ ને ત્યાં સુધી આપણે કોઈ અધિકાર નથી કે આપણે બોલવાનું પણ એ બધી વસ્તુ ઉપર વાંચી શકાય. ઘણા એવા વચન છે, હું અહીંયા રિપીટ નથી કરતો, એમાં કોન્ટ્રોવર્સી બધી બહુ ઊભી થઈ શકે એમાંથી. પણ એ કયા સ્થિતિમાંથી કયા મહાપુરુષ કઈ રીતે બોલ્યા છે એ બહુ ઉચ્ચ કોટીની અલૌકિક બધી વાતો હોય છે. જેવી રીતે વૈષ્ણવના શાસ્ત્રોમાં અને આની અંદર પણ આપણા વેદરસમાં પણ વૈકુંઠ ધામ ક્યાં છે, કૈલાસ શું છે, મહાકૈલાસ શું છે, ચક્રો શું છે, બરાબર, અક્ષરધામ શું છે. હવે આ ચર્ચાનો વિષય નથી, આ એક અનુભવનો પ્રશ્ન છે. અને જ્યાં સુધી આ સ્થિતપ્રજ્ઞ અવસ્થા આવતી નથી, આપણે જીવન મુક્ત સ્થિતિમાં જતા નથી, આ ચર્ચા તો વિષય છે જ નહીં. અને આપણે દરેકના દાસ છીએ, બસ, ફિનિશ, એન્ડ પોઈન્ટ. આપણે ક્યારેક પણ સમજવાનું નથી કે આપણે કોઈક અવતારથી શ્રેષ્ઠ છીએ, બરાબર. અવતારીનો ભેદ સાચો, બધા મુક્તના ભેદ, આ બધું સાચું છે. પણ જ્યાં સુધી સ્થિતિ ના થાય ત્યાં સુધી એનો અનુભવ પણ નથી થતો. અને એમાંથી એ મોટી ઘણી બધી મોટી વસ્તુ છે, એ કંઈક સામાન્ય જગત સમક્ષ વાત કરવાની ના હોય એવી રીતે એક સ્થિતિની વાત છે. એ મોટા સંતો મહાઅલૌકિક સ્થિતિમાંથી વાત બધી કરેલી હોય છે. એટલે થોડું સજાગ રહીએ આની અંદર. આ બહુ સ્ટ્રિક્ટ રીતે ભગવાન પુરુષોત્તમ ભગવાન એમની મૂર્તિ આગળ જ એમની સમક્ષ જ બેસીને વેદરસનો ગ્રંથ મૂક્યો છે, માળા છે, બધા અવતારો છે, મહારાજના પરમહંસો છે, બધા મંદિરો છે, બધાના સમક્ષ આ વાત થાય છે. અને આ વાત સત્ય જ છે. ના, એવું નથી કે સચિન બોલે છે એટલા માટે સત્ય છે. શ્રીજી મહારાજના મત પ્રમાણે, શ્રીજી મહારાજનું કાર્ય પ્રમાણે એમને શું કરાવવું છે એના આધારે આપણે કહીએ છીએ આ વસ્તુ. અને આપણે સનાતન ધર્મ સાથે, હિન્દુ ધર્મ સાથે, ભગવદ્ ગીતા સાથે ખાસ બહુ સુંદર એક સત્સંગીએ સરસ સંબંધ રાખવો જ જોઈએ. શેના આધારે કોઈક એવું કહે છે કે ગીતા ના વાંચી? કેટલું અજ્ઞાન છે! આવી રીતે બોલાય પણ નહીં, ક્યારેક પણ વિચારાય પણ નહીં. અને ખાસ તો શ્રીજી મહારાજના સત્સંગીએ તો ક્યારેય ના બોલવું આવી રીતે, કે આવી રીતે વિચારવું પણ નહીં. ભગવદ્ ગીતા તો ઘરમાં હોવી જોઈએ, ભગવદ્ ગીતાનો અભ્યાસ હોવો જોઈએ. અને એનો અભ્યાસ કરવાથી મહારાજની અંદર વધારે આપણી વૃત્તિ સ્થિર થાય, એના માટે અભ્યાસ કરવાનો છે. તો હવે બહુ નથી કહેવું એના વિશે, માફ કરો, એ કંઈક વધારે બોલાઈ ગયું હોય તો. બહુ આમ અંતરમાં આપણે બહુ જોયું છે. અને એમાંથી કેટલા કુટુંબ તૂટી ગયા છે, કેટલા ભક્તોમાં આમ દુઃખ ઉત્પન્ન, વર્ણન નથી કરવું એના વિશે બહુ. શું ભગવાન પ્રસન્ન છે આવી રીતે કરવાથી? ક્યારેક પણ નહીં. સ્થિતિ ઉપર ધ્યાન રાખો. વેદરસનો આખો મર્મ જે છે કે સ્થિતિ ઉપર ધ્યાન રાખો. ખોટી ચર્ચાથી બહાર નીકળો, સ્થિતિ ઉપર ધ્યાન રાખો. ચલો આપણે આગળ અહીંયા થોડું વધારે જઈએ. સજાન સ્વામી મહારાજની જય. જો મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ આત્મની એવ તુષ્ટઃ તદા સ્થિતપ્રજ્ઞ ઉચ્યતે. આવી રીતે પદછેદ છે, બહુ સુંદર. અંતકરણમાં નિરંતર પાછા વાળીને જોવું ગુણાતીતાનંદ સ્વામીની વાતો. હું શું કરું છું અને શું કરવાનું છે જીવનમાં, શું થાય છે, કઈ ક્રિયા થાય છે અને ક્રિયા કરવાની છે. વિષય ભોગ, રોગ, યોગ
ભોગ, એટલે આપણે શું ચાલે છે અંતઃકરણના ઘોટાળા. ઘણીવાર તો મંદિરોમાં બધા બ્રહ્મરૂપ જ હોય છે, સેવા ભાવ અને બધું નિર્માની ભાવ જ હોય છે. મંદિરમાંથી બહાર નીકળો એટલે જાતનું. હમણાં જ હું વચ્ચે એક સ્વામિનારાયણ મંદિરમાં ગયેલો, અને સભાન બધું પૂરું થઈ ગયું ત્યારે પાર્કિંગ લોટમાં કોઈ હતા, ખ્યાલ નહીં સત્સંગી હતા કે કોણ હતા, સત્સંગી ના પણ હોય શકે, કોઈ કશે અપરોક્ષના બધા ભક્તો. પછી એવી જ બધી કંઈક એવી બધી પૈસાની બધી વાત ચાલતી હતી કે બધા મંદિરો પૈસાથી ચાલતા હોય, ને બીજું બધું લૌકિક બધું, એટલે આધ્યાત્મનો નાશ જ થઈ જાય. પાર્કિંગ લોટની અંદર એવી બધી વાતો, થોડી જ આમ પસાર થતા હતા, ગાડીમાં બેસવા જવા માટે જતા હતા, એની અંદર થોડું આપણે કાન ઉપર શબ્દ પડ્યા આવી રીતે કે આ બધું શું, આ લોકો શું વાત કરે છે, અને શું કહેવાય, એને પ્રાકૃત મતિ કહેવાય. કે એ લોકોને કંઈક એવું હેતું હતું કે જે પૈસાવાળા બધા હોય એ લોકો બધું એમના દ્વારા બધું મંદિર ચાલતું હોય, બધું જાતનું બધું જે હોય. એટલે આ પ્રકારની બધી જે વાતો છે ને, એમાંથી આપણી ભક્તિનો નાશ થાય છે. એટલે એવી રીતે ના કરવું જોઈએ. મહિમાથી મંદિરમાં પ્રવેશ, મંદિરમાંથી બહાર નીકળવાનું જ ના હોય કોઈ દિવસ. એટલે મંદિર ફિઝિકલી નીકળીએ, પણ અંતઃકરણનું જે મંદિર છે ને એમાંથી તો બહાર ના નીકળવું. અને એ જ તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે વેદરસમાં કે આત્માનો સાક્ષાત્કાર કરવો છે. અને આત્માનો સાક્ષાત્કાર એટલા માટે કરવો છે કે એની અંદર પરબ્રહ્મ રહેલા છે, એટલા માટે પરબ્રહ્મનો સાક્ષાત્કાર છે. એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ તો વંટોળા જેવી બધી વસ્તુ છે, બરાબર. એટલે અવગુણ આવી જાય. કોઈક વાર કોઈકના શબ્દ એવી રીતે કંઈક સાંભળીએ, માણસ આપણે બહુ ઉચ્ચ સ્થિતિમાં ગયા ને તો પણ પાછા પડી જાય. એટલે બહુ સજાગ રહેવું જોઈએ. એટલા માટે શ્રીજી મહારાજના ઓરિજિનલ વાક્ય ઉપર તાન સંપૂર્ણ હોવું જોઈએ. ને તો પછી આડું અવળું બધું જાતનું વિચિત્ર સાંભળીએ ને એમાંથી પછી ડાયવર્ઝન થઈ જાય, અને ક્યાં ને ક્યાં પછી માયાની અંદર ડૂબી જઈએ. એવું ના થાય. એટલા માટે બહુ પ્રાર્થના છે આ સેવકની કે મહારાજના ઓરિજિનલ શબ્દ ઉપર જ બરાબર ધ્યાન રાખો. પછી એના સપોર્ટમાં ભગવદ્ ગીતા લઈ શકાય, ભાગવતમ લઈ શકાય, સ્વામીની વાતો, ગોપાલ સાહેબની વાતો, બધું લઈ શકાય. પણ શ્રીજી મહારાજના જે મુખમાંથી લખેલા શબ્દ, જે મુખમાંથી જે બોલ્યા શબ્દ, વચનામૃતો, વેદરસ, તે પોતે લખેલું છે, પોતે લખેલા પત્રો છે, એનાથી તો કશું શ્રેષ્ઠ હોઈ ના શકે. શિક્ષાપત્રી અલૌકિક ગ્રંથ, શિક્ષાપત્રી, વચનામૃત, વેદરસ, સત્સંગી જીવન આખું મહારાજે અપ્રૂવ કરેલું છે, ભક્ત ચિંતામણી અપ્રૂવ કરેલી છે. આ બેસિક શાસ્ત્રો છે, એ આખું સેન્ટર પોઈન્ટ આ હોવા જોઈએ. અને પછી એના કનેક્શનમાં આપણે બીજું બધું લઈ શકીએ, એમાં વાંધો નથી. એ કનેક્શનમાં વ્યવસ્થિત આવી જાય એટલું લેવાનું. જે કનેક્શનમાં આપણે ના લઈ શકીએ એ વિવેકથી બાજુમાં મૂકી દેવું, બરાબર. એવા પણ બધા ગ્રંથો લખેલા હોય, બધા નિરાકારવાદી હોય, કે બધા વિભિચારના બધા ગ્રંથો હોય, કે નથી કે કુંડાપંથી, શુષ્ક વેદાંતિ, નાસ્તિકના, એ બધું વિવેકથી બાજુમાં મૂકી દેવું. એ કુસંગ છે બધો, અને એમાંથી કોઈનું કલ્યાણ નથી થતું, અને આપણો એ માર્ગ નથી. છોડો, એ વાત જ છોડો, બરાબર. એ 4 પ્રકારનો કુસંગી. ગરડા પ્રથમ 48. શુષ્ક વેદાંતિ, કુંડાપંથી, વેદાંતિ. અને શક્તિપંથીનો અર્થ એ છે કે ખોટી રીતે દેવીની ઉપાસના કરવાથી, કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવાથી લોકોને એ દુરુપયોગ શક્તિનો કરે, એનો અર્થ એ છે કે માતાજીનું કોઈ એવી રીતે એવું નથી, બરાબર. મહારાજે શિક્ષાપત્રીમાં દેવીને 5 દેવમાં પૂજ્ય માનેલા છે. અને રાધિકાજીને તો કેટલું બધું સન્માન આપ્યું છે, કેટલી બધી મૂર્તિઓ રાધિકાજીની પધરાવેલી છે. તો એવું કોઈક મૂર્ખતાથી બોલતા હોય કે સ્વામિનારાયણ ભગવાન દેવીમાં નથી માનતા, કે એ તો મહામૂર્ખતા છે. વામે યસ્ય સ્થિતા રાધા, શ્રીશ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતે. રાધિકાજીનું તો પહેલું જ નામ છે, આખા પ્રથમ ગ્રંથમાં પહેલું જ નામ રાધાજીનું છે. તો કેવી રીતે નામ માનતા કે રાધિકાજી ગોલોકના અધિષ્ઠાત્રી દેવી છે, અને એમના જ નીચે બધા માતાજીના સ્વરૂપો છે ટોટલી. એ તો બહુ લાંબો વિષય છે કે હલાદીની શક્તિ શું છે, આપણે લઈશું જ્યારે ગોલોકની બધી વાત આવશે ને ત્યારે આપણે લેવાનું છે. જ્યારે થશે ત્યારે થશે, મહારાજની ઈચ્છાથી. આપણે આ પહેલાં 2 પેરેગ્રાફમાંથી જ નીકળી નથી શકતા હતા કે ક્યારે પહોંચાશે બધું એ. પણ જેમ મનમાં આવશે ત્યારે થોડી વાત કરીએ. પણ એ બહુ અલૌકિક વાત છે. એટલે આપણે બહુ સજાગ રહેવું જોઈએ કે કોઈક પણ અવતારોનું, કે કોઈક પણ આવી રીતે જે શક્તિઓ જે છે
એ ક્યારેક પણ ખોટી રીતે આપણે સમજી ના શકીએ, એ ખરેખર સચોટ રીતે સમજીએ. કારણ એટલા માટે વચનામૃતનો સમાગમ સત્પુરુષના દ્વારા કરવો જોઈએ, જેને ખરેખર અનુભવ છે મહારાજનો. સમાગમ કરો, પણ એમાં પોતાની બુદ્ધિનો પણ વિચાર રાખવો જોઈએ કે શું મહારાજને શું કેવું છે, શિક્ષાપત્રીમાં શું લખ્યું છે, સનાતન ધર્મમાં શું છે, એ બહુ અઘરી વસ્તુ છે બધી. અને એના માટે સમય લાગે, એના માટે બહુ પ્રાર્થના લાગે, ત્યારે સાચું જ્ઞાન પ્રગટ થાય. ને તો અવતારોનું પણ લોકો અપમાન કરે છે, અને ક્યારે ના થાય. એ વસ્તુ તદ્દન ખોટી છે. સ્વામિનારાયણ ભગવાન કે પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર ક્યારેય ના થાય જ્યાં સુધી આપણે કોઈક અવતારો પૂજ્ય છે, એ નમસ્કાર કરવા યોગ્ય છે, એનું પૂજન અર્ચન બધું થાય, થાળ આરતી બધું થાય. અને જો એમના વિશે આપણે કોઈક એવો વિપરીત ભાવ આવી જાય તો ખલાસ, આધ્યાત્મમાંથી મરી ગયા ટોટલી. આટલું બહુ ધ્યાનમાં રાખવું. આ સિદ્ધાંતિક વાત છે. વચનામૃતનો સિદ્ધાંત આ છે, શિક્ષાપત્રીનો સિદ્ધાંત આ છે, વેદરસનો સિદ્ધાંત આ છે, સનાતન ધર્મનો સિદ્ધાંત આ છે. એટલે ક્યારેક પણ આ મૂર્ખતા તો આ પ્રકારનું વિચિત્રપણું કરવું નહીં. અને બહુ આમ અંતરથી હમણાં હું બોલું, આ જે સેવક બોલે છે બહુ આમ આપણે શું કહીએ કે આ બોલવું જોઈએ એવી રીતે બહુ લાગે છે. કારણ કે આજના જમાનામાં આની જરૂર છે, બરાબર. એટલે કટ્ટરવાદી ના બનીએ, ક્યારેક પણ ના બનીએ. તત્વજ્ઞાનને લઈને કટ્ટરવાદી ના બનીએ. ચલો એનીવે થોડું આગળ જઈએ. સજાન સ્વામી મહારાજની છે. મહારાજ એવું એટલે અહીંયા કૃષ્ણ ભગવાન અહીંયા એવી રીતે કહે છે કે તું મનને સમજ. જો આપણે ઘણું બધું સમજીએ છીએ, નથી જીવનમાં કેટલું બધું જ્ઞાન, સમજણ, વાંચ્યું કેટલું બધું હોય, સ્કૂલમાં ગયા હોય, આ જગતનું બધું કેટલું બધું ભરચક ભરાઈ ગયું છે મનમાં. મન આખું ભરાઈ ગયું છે જગતના અનુભવોથી. એની જરૂર પણ છે, એવું નથી, એક સર્ટન લિમિટ સુધી બરાબર છે. પણ કેવી વાત છે આ કે મનોગતાન મન में स्थित संपूर्ण मन में स्थित संपूर्ण कामनाओं को भली भांति त्याग देता है. भली भांति मीन्स પૂર્ણ રીતે સર્વાન કામાન છે આપણા જીવનમાં. તો હું મને જ આ સેવકને જ પૂછ્યું કે બીજાનું કોઈનું જોવાનું જ નથી આની અંદર. પોતાના કલ્યાણમાં દ્રષ્ટિ બરાબર રાખવી, ગુણાતીતાન સ્વામીની આજ્ઞા છે. કેટલી અદ્ભુત વાત છે આ. આવું વાક્ય પણ આ પ્રકારનું વાક્ય કેટલું સુંદર, કેટલું આમ સ્પષ્ટીકરણ કરી દે છે આપણા જીવનમાં કે પોતાના કલ્યાણમાં દ્રષ્ટિ બરાબર રાખવી. એટલે સ્વામી કહે છે ગુણાતીતાનંદજી, બીજાનો લોટો જોટો કરો, બીજાનું શું બીજાનું હિત ઈચ્છવું, સારું કરવું, સેવા કરવી, બીજાના ગુણ જોવા, બીજાની અંદર ભગવાન જોવા, મુક્ત તરીકે બધાને જોવા, એ દિવ્ય દ્રષ્ટિ છે. બધા બ્રહ્મની મૂર્તિ છે, બધું બરાબર. પણ દ્રષ્ટિ પોતાની અંદર ક્યાં કચરો બધો ભરાયેલો છે એનો ત્યાગ થવો જોઈએ. અને એનો ત્યાગ કરવા માટે ભગવાન અહીંયા ગીતાજીમાં કહે છે કે મનોગતાન સર્વાન કામાન. હવે આ સર્વાન શબ્દ જે છે એના ઉપર સચોટ ધ્યાન થવું જોઈએ. આ તો શું છે, કેવળ વાતો તો બધી વાતો જ રહેવાની પછી, એવું નહીં. વાતોમાંથી કે આ જે શ્લોક જે લખ્યા છે એ અંતરમાં બેસી જાય. આ જે સ્થિતિની જે વાત છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એ તમે બતાવો કે આ સ્થિતિ કેવી છે, એનું વર્ણન કરો. તો એ જે વર્ણન જે કર્યું છે ગીતાજીમાં ભગવાને, એ પુરુષોત્તમ ભગવાને વર્ણન કરેલું છે વ્યાસજીમાં રહીને. કે વ્યાસજીએ ગીતા લખી છે. એવું નથી કે કૃષ્ણ ભગવાને કોઈક પેપર લઈને આ ભગવદ્ ગીતા લખી ક્યાંક, એવું નથી. એ વેદ વ્યાસજી સમાધિમાં દિવ્ય દ્રષ્ટિમાં રહીને આખી ગીતા જોઈ, આખું જોયું, આખું મહાભારત એવી રીતે, અને ગીતાજી એની અંદર મૂક્યો છે. 700 શ્લોક જે છે એ ગીતાજીની અંદર મૂકેલા, એટલે આપણે મહાભારતની અંદર મૂકેલા છે. અને વિષ્ણુ સહસ્રનામ પણ મૂકેલું છે. અને સ્વામિનારાયણ ભગવાને બંને શાસ્ત્રો, બંને જે વિષ્ણુ સહસ્રનામ અને ભગવદ્ ગીતા, એ મહાભારતમાંથી ખેંચીને શિક્ષાપત્રીમાં મૂકી દીધા છે. કેટલી બધી દયા છે મહારાજની કે આવું એમને સચોટ વસ્તુ પકડી
કે આમાંથી આ જે જબરદસ્ત મોટો ગ્રંથ છે, આમાંથી 2 પોઈન્ટ લેવાના છે. 2 પોઈન્ટ એટલે 2 મોટા શાસ્ત્રો લેવાના છે. અને આપણા સંપ્રદાયમાં કે મહારાજના સંપ્રદાયમાં આ આપણે ગ્રંથ માન્ય ગ્રંથ છે. અને આજ્ઞા છે કે આને ભણવાના અને વાંચવાના. બધું કેમ વાંચવાના, કેમ માનવાના, આનું કારણ જ આ છે. આનું કારણ શું છે કે આ જે લખ્યું છે, આ સ્થિતપ્રજ્ઞના લક્ષણ, એ સ્થિતપ્રજ્ઞતા આપણા જીવનમાં પૂર્ણ રીતે પ્રફુલ્લિત થઈ જાય, આવી જાય તો કેટલો આનંદ પ્રાપ્ત થાય. આનંદ, આનંદના ફુવારા, આનંદ સાગર, દિવ્ય આનંદ. મનોગતાન, મનોગતાન, મન મેં સ્થિત. મનોગતાન એટલે એવું પણ અર્થ થાય કે મનમાંથી નીકળ્યા જુદી જુદી પ્રકારની કામના. મનોગતાન સર્વાન, સંપૂર્ણ. એટલે મનની અંદર જે બધું ભરાયેલું છે. ગતાનનો અર્થ મારા ખ્યાલ પ્રમાણે એવું છે કે મનમાંથી જે વેગ નીકળે છે. આવી રીતે પણ એનું નિરૂપણ થઈ છે. થોડું જરા વધારે જોવું પડશે આના વિશે. મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ એટલે મનમાંથી જે ક્રિયાઓ બધી જે ચાલે છે, માનસિક ક્રિયા, એમાં જે કામનાઓ જે છે ખાસ, એ સર્વ કામના ભલી ભાંતિ ત્યાગ. ટોટલ એને છોડી દેવી કામના. કેટલું બધું જાણપણું જોઈએ એના માટે. અદ્ભુત વાત છે આ, અદ્ભુત વાત. આપણે થોડું ગુજરાતીમાં જરા જોઈએ આનું પદછેદ કે હે અર્જુન, જ્યારે આ પુરુષ એટલે આવા સ્થિતપ્રજ્ઞ પુરુષ કેવા છે કે મનમાં રહેલી બધી કામનાઓને તજી દે છે. એટલે બધી જ કામનાઓ તજી દે છે. એટલે પ્રજાહાતી એટલે તજી દે છે. એટલે પાર્થ યદા મનોગતાન, મનમાં રહેલી એટલે મન મેં સ્થિત. હા, એટલે એનો અર્થ એ જ છે કે મન મેં સ્થિત, મનમાં રહેલી સર્વાન. બરાબર. એટલે આ જો આ 2 પ્રકારે આનું પદ એટલે એનો ક્રમ આપણે બદલી શકીએ છીએ કે મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ આત્મના આત્મની એવ તુષ્ટ તદા સ્થિતપ્રજ્ઞ ઉચ્યતે. આ એક ક્રમ છે. અને બીજો ક્રમ એવો છે કે પાર્થ યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ તદા આત્મના એવ આત્મની તુષ્ટ સ્થિતપ્રજ્ઞ ઉચ્યતે. બરાબર. આ બંને રીતે થાય છે. બહુ સુંદર વાત છે આ બધી, બહુ સુંદર, બહુ સુંદર. એટલે મનમાં રહેલી બધી જ કામનાને તજી દે છે. તજી દે છે એટલે છોડી દે છે. આ અનુભવનો પ્રશ્ન છે આ બધો. અનુભવી આનંદમાં ભ્રમરસના ભોગી રે જીવન મુક્ત જોગિયા. જો આ જીવન મુક્ત શબ્દ મુક્તાનંદ સ્વામીએ વાપર્યો છે ત્યાં. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. રોગ નીકળી ગયા છે ષડરિપુના. ષડરિપુ એટલે રોગ છે. કામ, ક્રોધ, લોભ, માત્સર્ય, અહંકાર, ઈર્ષા, આવા બધા છે ષડરિપુ. અંતરશત્રુ, અંતર અરોગી રે. હમણાં આ સેવક બોલે છે પોતા માટે જ છે આ બધું, બીજું કશું નથી. કોઈને કશું કહેવું નથી. બહુ જાણપણું રાખવું જોઈએ કે બીજાને નથી કોઈને કશું કહેતા. પોતાના મનને ઉપદેશ છે. ગીતાજીના પ્રવચન પોતાના મનને ઉપદેશ છે. વચનામૃતના અને વેદરસના અને ગુરુ પરંપરાની જે વાણી છે, જે સાચા ગુરુઓની જે વાણી છે, એ પોતાના મનને ઉપદેશ છે, બીજાને નહીં. પોતાના કલ્યાણમાં દૃષ્ટિ બરાબર રાખી, બીજાનું લોટો જોટો કરવું. કેવું ગુજરાતી, જૂનું ગુજરાતી, ગામડાઓનું ગુજરાતી. ગામડામાં ગુણાતીતાનંદ સ્વામીનું વિચરણ ગામડામાં હતું. એવી રીતે એમને બધી વાત કરેલી છે. કેટલી અદ્ભુત વાત છે આ થાય આપણા જીવનમાં. પાર્થ એટલે આપણે. પાર્થ એટલે અર્જુન એ વખતે હતા, પણ આપણે એ રોલમાં છીએ કે એ સિચ્યુએશનમાં છીએ. આપણે શિષ્ય છે ભગવાનના.
બરાબર. આપણે સેવક છીએ, શિષ્ય છે, મુમુક્ષુ છીએ. એને ઉપદેશ ભગવાને કરેલો જ છે ઓલરેડી. પાર્થ યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ. સર્વાન કામાન, આ સર્વાન ઉપર જો ધ્યાન આપણે રાખીશું ને તો જાગ્રત અને સ્વપ્નની અંદર આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થશે ડેફિનેટલી. આપણે સર્વાન નથી કરતા. સર્વાન એટલે બધી કામનાઓને તજી દે છે. હે અર્જુન, જ્યારે આ પુરુષ મનમાં રહેલી બધી કામનાઓને તજી દે છે. મનોગતાન એટલે મનની અંદર કેટલું બધું ભરચક રહેલું છે. ચિત્તવૃત્તિની અંદર અનંત પ્રકારની કામ. એ ક્યારે વિચાર તો કરીએ આપણે કે એક કલાકમાં કયા કયા પ્રકારની કામનાઓ ઊભી થાય છે અને એને છોડી દેવી. જેટલી ઘટે તેમ કરવી, અને એ પણ કર્મયોગના દૃષ્ટિથી કરવી. બાકી જે વ્યર્થ કાલે ન નેતવ્યમ ભક્તિમ ભગવતો વિના, નિરંતર સજાગ, અખંડ જાગૃતિ, અખંડ જાણપણું આવી રીતે રહી શકે. જો આ જે શબ્દ છે એ અંતરમાં આપણે લઈ શકીએ કે આપણે જે કામનાઓ ઘટે નહીં એમાંથી જવાથી કશું જ મળવાનું નથી અસદવાસનાઓથી, તો એનો ત્યાગ, એને છોડી દે છે. અહીંયા ત્યાગ શબ્દ સંસ્કૃતમાં નથી લખ્યો, પણ શું લખ્યું છે કે મનોગતાન સર્વાન કામાન શબ્દ છે પ્રજહાતિ. પ્રજહાતિનો અર્થ શું છે કે તજી દે છે, તજી દેવું, છોડી દેવું, કે આ નકામું છે. આ તો બહુ સ્થૂળ દ્રષ્ટાંત, બહુ આપવું ના જોઈએ આવી રીતે, પણ હું આપું છું તો પણ કે આપણે વિષ્ટા જે છે, શરીરમાંથી વિષ્ટા નીકળે ને એવી રીતે આ સંસાર રૂપી જે ઈચ્છા છે ભગવાન છે, બધી વિષ્ટા છે. શ્રીજી મહારાજ એનાથી પણ આગળ ગયા કે કાગ વિષ્ટા તુલ્ય છે. 14 લોકનું, પછી એનાથી પણ આગળ મહારાજ શું કહે છે કે 14 લોકનું સુખ કાગ વિષ્ટા તુલ્ય. હવે કયા પ્રકારની વાણી છે, વિચાર તો કરો. એટલે એમણે તોડી નાખ્યું છે ટોટલી, કે માયાનું કોઈ બંધન જ નથી, બિલકુલ નહીં. માણસ ફર્યા કરે છે, આંધળો ફર્યા કરે છે, જન્મ મરણના ચક્કરમાં આંધળો ફર્યા કરે છે, અજ્ઞાન દશા. અને એને જગાડવા માટે, એને સજાગ કરવા માટે, એને સ્થિતપ્રજ્ઞ બનાવવા માટે, એને સ્વતંત્ર બનાવવા માટે, એને દિવ્ય બનાવવા માટે, એને અલૌકિક સ્થિતિમાં લઈ જવા માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમનું પ્રગટપણું નિરંતર રહ્યા કરે છે. અને એ વખતે 49 વર્ષ મનુષ્ય દેહ ધારણ કરીને આવેલા પછી પરંપરામાં પ્રગટ છે. પાર્થ યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ તદા આત્મના એવ આત્મની તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞઃ ઉચ્યતે. એટલે તજી દે છે ત્યારે આત્માથી જ આત્મામાં સંતુષ્ટ થયેલો સ્થિર બુદ્ધિ કહેવાય છે. જો આત્મના એવ આત્મની તુષ્ટ, પોતાના આત્માની અંદર એટલે આવી રીતે સમજવું કે એ સ્થિતિમાં જવા માટે કોઈ દિવસ કંટાળો આવે નહીં. ભજન, કીર્તન, મનન, ચિંતન, કથા, વાર્તા, લીલા ચરિત્રો, કંટાળો ના આવે. અને ફેરવ્યા કરવું એની અંદર 9 પ્રકારની ભક્તિમાં, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, ફેરવ્યા કરવું એની અંદર 9 પ્રકારની ભક્તિમાં. એવી રીતે મન જીતાય છે. અંતેનું 9મું મન જીતાય. અને સ્વધર્મ, વૈરાગ્ય, તપ અને નિયમ, એમાંથી ઇન્દ્રિયો જીતાય. આઈ થિંક અંતરનું 11મું છે એકચ્યુઅલી, અંતરનું 11મું સીતાજીના સમજણ એની અંદર આ વાત આવે છે. અમેઝિંગ વસ્તુ છે આ બધી, બહુ સખત વાત છે. જો ખરેખર આવું થઈ જાય ને આપણા જીવનમાં તો મહા આનંદ. આનાથી કઈ વસ્તુ શ્રેષ્ઠ છે વિચાર તો કરો. સ્વધર્મ, વૈરાગ્ય, તપ અને નિયમ, કેવા શબ્દ મહારાજે વાપર્યા છે. અંતેનું 11મું સ્વધર્મ, વૈરાગ્ય, તપ અને નિયમ. નિયમ ધર્મ સુદ્રઢ ઓટોમેટિક જ રહે છે. જો આનાથી ચાલુ કરીએ, આત્મના એવ આત્મની તુષ્ટ, એટલે નિયમ ધર્મ બધા આવી જ ગયા એની અંદર. નહીં તો તુષ્ટતા આવી જ ને. તુષ્ટ એટલે સંતુષ્ટ સ્થિતિ, અંતરમાં સંતુષ્ટ ભાવ,
કોઈ આ વિષયો તરફ ખેંચતાણ રહેતી નથી, સમત્વ થઈ જાય છે. સારંગપુરનું પહેલું મંજીત એનું વચનામૃત એ પણ આપણે થોડું લીધેલું પહેલાં. પંચ પ્રકારના વિષય છે, એમાં બધું સમત્વ આવી જાય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠમાં કોઈ ભેદ, એટલે એમાં કોઈ ખેંચતાણ રહેતી નથી. ઉત્તમ વૈરાગ્ય પ્રથમનું બીજું, આવી આ સ્થિતિની વાત છે બધી. અને જેને આવી સ્થિતિ જોતી હોય ડેફિનેટલી એના માટે તો મહારાજ આવ્યા છે, એના માટે તો આખું સંપ્રદાય છે, એના માટે તો બધા શાસ્ત્રો છે, બધું એના માટે જ છે. સ્થિતિની વાત છે. અદ્ભુત છે બધું. એટલે ખેંચતાણ મટી જાય, પછી ક્રિયા ચાલ્યા કરે. રાગ દ્વેષ છોડીને સંસારની રીતે ક્રિયા ચાલ્યા કરે. જોબ ઉપર જવું પડે, ભણવું પડે, કે આપણે જે શારીરિક ક્રિયા ચાલતી હોય છે, બધું ખાવું પણ પડે, બધું જાત જાતનું બધું હોય છે, બરાબર. આપણે વ્યવહાર કરવો પડે, જે વ્યવહાર કરવાનો છે કરવાનો બસ. પણ એની અંદર બંધન નહીં, એની અંદર ખેંચતાણ નહીં, એની અંદર ક્લેશ નહીં, કોઈ કૌટુંબિક ક્લેશ નહીં. કોઈ કૌટુંબિક ક્લેશ રહેતો નથી જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. ત્યારે કોઈ સાથે કોઈ પ્રકારનું આપણે શું કહીએ કે અહમ અને મમત્વ અને રાગ અને દ્વેષ, ગમે તે રીતે બધું જાત જાતનું બધું બોલાચાલી બધી થતી હોય એ બધું બંધ થઈ જાય. આ સ્થિતિ કહેવાય. અને આ અનિવાર્ય સ્થિતિ છે, અનિવાર્ય છે આ સ્થિતિ. અને જાણપણું, અખંડ જાણપણું રહ્યા કે મનોગતાન સર્વાન કામાન પ્રજાતિ. મનોગતાન અતિ સુંદર શબ્દો છે. આને તો કહેવાય સૌંદર્ય. આજે ગીતાજીનો શ્લોક આપણે લીધો છે આજે, એને જ સુંદરતા કહેવાય. જો જીવનમાં લક્ષ્ય કરવો પડે કે આપણે પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચવું છે, એમની દયા, એમનો સાક્ષાત્કાર થવો જ જોઈએ, તો આ જે લક્ષણ છે એ મારા છે. એવી રીતે સમજીને કે આ અંતર અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરમ. સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરમ. સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે, સ્થિતપ્રજ્ઞ ઉચ્ચતે. એટલે આ જે અલૌકિક શ્લોક જે છે એના પર થોડી વ્યાખ્યા આજે થઈ છે. એના પર તો બહુ વાતો, એટલે એનો તો કોઈ અંત જ નથી. વાણી તો આમ એનું મનન ચિંતન બધું એનાલિસિસ કર્યા કરો. પણ કંઈક સીમા રાખવી પડે એની અંદર પણ. મહારાજના ચરણોમાં બહુ પ્રાર્થના છે કે દયા કરો, કૃપા કરો પ્રભુ, તમારી કૃપા દ્રષ્ટિ રહે અને આ સ્થિતિમાં લઈ જાઓ. મહારાજ અને મહારાજના પરમહંસો, ગુરુ પરંપરા જેટલી સચોટ સુંદર વ્યવસ્થિત ગુરુ પરંપરા આજે જે છે, જેવા મોટા મોટા સંતો ભક્તો છે, એના દરેકના ચરણોમાં પ્રાર્થના, અવતારોના ચરણોમાં પણ પ્રાર્થના, જેને લઈને ગીતાજીનો આજે અલૌકિક શ્લોક જે છે, પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. આ જે શ્લોક જે છે એ બહુ સુંદર રીતે આપણા જીવનમાં પૂર્ણ રીતે, ખાસ આ સેવક એના જીવનમાં આવી જાય, દરેકના જીવનમાં આવી જાય. જગતમાં શાંતિ રહે, યુદ્ધ મટી જાય, આપણી જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એનો જય જયકાર થાય, અવતારોનો જય જયકાર થાય, સનાતન ધર્મનો જય જયકાર થાય, બધા જે સદગ્રંથ છે એનો જય જયકાર થાય. એવી રીતે ભગવાનના દિવ્ય ચરણકમળમાં અનંત કોટી દંડવત પ્રણામ સહિત, અનંત કોટી પુષ્પાર્પણ સહિત, અનંત કોટી નમસ્કાર સહિત, અનંત કોટી જે આપણે શું કહીએ કે બ્રહ્મ સ્વરૂપિણી પ્રેમ સહિત, મહાભાવ સહિત, મહાભાવ સ્વરૂપિણી રાધિકાજીને મહાભાવ સ્વરૂપિણી કહેવાય છે. એવો ભાવ વામે યસ્ય સ્થિતા રાધા, એ જે દિવ્ય ભાવ આપણે ઈષ્ટદેવને વિશે રહે, એવી રીતે દરેકના ચરણોમાં પ્રાર્થના સહિત. જય શ્રી સ્વામિનારાયણ ભગવાન.